એમને આ દેવી પૂજક ની મેલડી જો અટણ સતુભા ધૂણે છે, પછી બોલો ભાઈ સુરત વાળો કોક દરબાર ધૂણે છે, ઈ આમાં કેટલાય જણા આ દેવી પૂજક ની મેલડી ધૂણે છે, પાછા ઉકળતા તેલમાં હાથ નાખે, તો ઈ કોઈ બંગલા તો બનાવી દેતા નથી. એ બંગલા થોડા બને, બંગલા બનાવી દે તો ન્યાલ ન થઈ જાય. તો આપણે ઈ મેલડી જોઈ છે, છોકરો મામલતદાર બનાવી શકે, છોકરો કલેક્ટર બનાવી શકે, છોકરો ટપાલી બનાવી શકે, છોકરાને તમને કોઈ કઈક સરકારી નોકરીએ ચડાવે ને ઈ મેલડી ક્યાંય જડે ને તો ઈ કયો ભણીને અધિકારી બનાવી દેવું જોઈએ. પણ આને કઈ થાય જ નહીં ભાઈ. આપણું માનો કે આ વસ્તુ છે, આપણે સતુભુવાની મેલડીને તાવો કરીએ, એકાદો છોકરો ધારાસભ્ય બનાવી દઈએ, એકાદો છોકરો મામલતદાર કલેક્ટર બનાવી દઈએ, એટલે આપણે એની મેલડીને તાવો કરવો ન થાય. હું કે આપણામાં ભણતર જ નથી. આપણે આમાં બાપ મેલડી બોલું હો, એ હાથના પાત્રીએ દો તો બાપ જો સતુભુવાની મેલડી દો. આ ફિલ્મ મારે ક્યાં કાઢવા જવું? ઈનો નહીં રે હે અને જેટલા ધૂણો છે એને ઘરે પાછું સારી ગાડી નહીં, ઈ કોઈ દી સુખી થયા નહીં, તો ઈ ધૂણો છે એને ઘરે દેવનો વાસ દીવડે હારે સુખી નથી. એટલે મને ઈ વિચાર થયો. હું એટલે છેડે હવે વાઘરી માંથી મટ્યો કઈ, હું એટલે વાઘરી મટી ગયો.